કરે કોઈ અને ભરે કોઈ આ કહેવત સુરત મહાનગરપાલિકાને બરાબર બંધ બેસે છે, કારણ કે સુરત મહાનગરપાલિકાની બેદરકારીથી માસૂમનો ભોગ લેવાયો છે। ડ્રેનેજનું ઢાંકણું પડતા 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે। ડ્રેનેજ લાઇનનું કામ હાથ ધરાતા ઢાંકણા ખુલ્લા મુકાયા હતા। 2 બાળકીઓ રમતી હતી ત્યારે ડ્રેનેજનું ઢાંકણું અચાનક પડ્યું હતું। 2માંથી અન્ય બાળકીનો બચાવ થયો। 5 વર્ષની ભાગ્યશ્રીના માથાના ભાગે ઢાંકણું વાગતા બાળકી મોતને ભેટી હતી। ઓનલાઈન પર સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, સુરતમાંથી આ મોટી ઘટનાએ ચકચાર મચાવી છે, આટલી બેદરકારી કઈ રીતે હોઈ શકે? સુરતના ડિંડોલી વિસ્તારની આ સમગ્ર ઘટના હોવાની વાત સામે આવી છે, જ્યાં એક ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે। ડ્રેનેજ લાઇનનું ઢાંકણ ફિટ કરવા માટે જે રિંગ બેસાડવામાં આવે છે એવી રિંગ મૂકવામાં આવી હતી અને એ અચાનક પડતા 2 બાળકીઓ ઉપર તે પડી હતી રિંગ। તેમાં 5 વર્ષની ભાગ્યશ્રી દટાઈ ગઈ હતી। જોકે તેને બચાવવા જતા અન્ય એક વ્યક્તિ જે હતા એમને પણ પગમાં ફ્રેક્ચર થયું હોવાની વિગત સામે આવી છે। હાલ તો આ ભાગ્યશ્રીના મૃતદેહને અહીંયા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। બીજી તરફ બેદરકારીનો ગુનો નોંધી ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। જી શૈલેષ, આભાર।